સ્ટાર ક્રિકેટરના ઘરમાં અડધી રાત્રે હુમલો, વાહનો સહિત સંપત્તિમાં ભારે તોડફોડ થતાં ઘર છોડવું પડ્યું. ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી જેમ્સ વિન્સના સાઉથમ્પટન ખાતે આવેલા ઘર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો. વિન્સ તેના પરિવાર સાથે 8 વર્ષથી સાઉથમ્પટનમાં રહે છે. છેલ્લા 4 મહિનાથી વિન્સનો પરિવાર આ ઘટનાની હેરાન થઈ રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેને પરિવાર સાથે પોતાનું વતન સાઉથમ્પટન છોડવાની ફરજ પડી છે. ઇંગ્લેન્ડ માટે 13 ટેસ્ટ, 25 વનડે અને 17 T20 ઇન્ટરનેશનલ રમી ચૂકેલા જેમ્સ વિન્સની સંપત્તિ પર સતત હુમલો થઈ રહ્યો છે. પહેલો હુમલો 15 એપ્રિલ 2024ના રોજ થયો હતો, જ્યારે મધરાત્રે અચાનક એલાર્મ વાગવા માંડ્યા અને તે અચાનક જાગી ગયો હતો. મીડિયા સાથે વાત કરતા વિન્સે જણાવ્યું હતું કે અચાનક તોડફોડના કારણે એલાર્મ વાગવા માંડ્યો હતો અને ઘટનાની ગભરાઈને અમે બાળકોને લઈને દોડવા માંડ્યા હતા, જેથી તેમને સુરક્ષિત રાખી શકાય. સીસીટીવી ફૂટેજ પરથી જાણી શકાય છે કે એક અજાણ્યો હુમલાખોર વિન્સના ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયો હતો અને તે વાહનો અને ઘરને નિશાન બનાવી રહ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ હુમલાખોરે બધું નષ્ટ કરી દીધું હતું. એક પાડોશીએ ઘટના સ્થળેથી દૂર કોઈ કાર જોઈ હોવાનું પોલીસને જણાવ્યું હતું. ઘર અને કારનું સમારકામ કરવા માટે વિન્સને અસ્થાયી રૂપે ઘર છોડવું પડ્યું હતું. ઘરે પાછા ફર્યાના એક અઠવાડિયામાં જ 1 મેના રોજ બીજો હુમલો થયો હતો. આ વખતે વિન્સ જાગતો હતો ત્યારે હુમલાખોરો ઘરમાં પ્રવેશ્યા હતા, પરંતુ ઘરમાં ગતિવિધિ જોઈ હુમલાખોરો ત્યાંથી ઝડપથી ભાગી ગયા હતા. હુમલાખોરોએ ઈંટોનો ઉપયોગ કરીને ફરી એકવાર કાર અને ઘર બંનેની બારીઓ તોડી નાખી હતી. વિન્સે અને તેના પરિવારે હવે લોકો સામે મદદનો હાથ લંબાવ્યો છે, જેથી કોઈ હુમલાખોરોને ઓળખી શકે. વિન્સે લોકોને વિનંતી કરી હતી કે જો કોઈને કંઈ પણ ખબર હોય અથવા હુમલાના ફૂટેજમાં એવું કંઈ દેખાય કે જેનાથી વધુ પુરાવા મળી શકે તો કૃપા કરીને અમારો અથવા હેમ્પશાયર પોલીસનો સંપર્ક કરશો, જેથી જાણી શકાય કે આ બધું શું થઈ રહ્યું છે અને અમારું જીવન સામાન્ય થઈ શકે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.